ગુજરાતમાં એક સ્થિર અને સારી સરકારી નોકરીની જે લોકો રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ માહિતી ખરેખર ખૂબ જ અગત્યની છે કારણ કે સુરત મહાનગરપાલિકા એક બહુ જ મોટી ભરતી લઈને આવ્યું છે તો ચાલો આજે આપણે તેની બધી જ વિગતોને બારીકાઈથી સમજીએ। જો સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તો સમજો કે આ એક સુવર્ણ તક છે। સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી એક એવી તક લઈને આવ્યું છે જે કારકિર્દીને એક નવી જ દિશા આપી શકે છે। હા, આ આંકડો બિલકુલ સાચો છે। 2200 કરતાં પણ વધારે ખાલી જગ્યાઓ। કદાચ આ ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી સરકારી ભરતીઓમાંની એક ગણી શકાય। આ આંકડો જ પોતે કહે છે કે આ તક કેટલી મોટી અને મહત્વની છે। તો હવે સવાલ એ થાય કે આટલી બધી જગ્યાઓ કયા કયા પદો માટે છે? ચાલો એના પર એક નજર કરીએ। અહીં 45થી પણ વધારે અલગ અલગ કેડરમાં ભરતી છે, જેનો સીધો મતલબ એ છે કે લગભગ દરેક પ્રકારની લાયકાત ધરાવતા લોકો માટે અહીં કંઈક ને કંઈક જરૂર છે। આ ચાર્ટ જુઓ, એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સૌથી વધુ તકો ક્યાં છે। ક્લાર્ક 3 માટે સૌથી વધારે એટલે કે 717 જગ્યાઓ છે। એના પછી ડ્રાઈવર માટે 444 અને માર્શલ માટે 323 જગ્યાઓ છે। આંકડા ખરેખર મોટા છે। ચાલો હવે ટોચના 5 પદોને થોડી વધુ વિગતમાં જોઈએ। ક્લાર્ક, ડ્રાઈવર અને માર્શલ તો છે જ, પણ એની સાથે સ્ટાફ નર્સ માટે 150 અને ટેકનિકલ આસિસ્ટન્ટ માટે પણ 112 જગ્યાઓ ખાલી છે। આ બતાવે છે કે વહીવટી કામકાજની સાથે સાથે ટેકનિકલ અને આરોગ્ય ક્ષેત્રે પણ મોટી જરૂરિયાત છે। અને વાત અહીં જ નથી અટકતી। આ તો માત્ર એક ઝલક હતી। તકોની વિવિધતા તો જુઓ। મેડિકલ ઓફિસરથી લઈને એન્જિનિયર સુધી, ટાઉન પ્લાનરથી લઈને લેબ ટેકનિશિયન સુધી, અને હા, ઝૂ કીપર અને એક્વેરિયમ ક્યુરેટર જેવી કેટલીક રસપ્રદ જગ્યાઓ પણ આ ભરતીમાં સામેલ છે। ઓકે, તો કઈ કઈ નોકરીઓ છે એ તો આપણે જાણી લીધું, પણ હવે સૌથી અગત્યનો સવાલ કે અરજી કોણ કરી શકે છે? ચાલો હવે યોગ્યતાના માપદંડોને સમજીએ। જુઓ, દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ રાખવામાં આવી છે। દાખલા તરીકે ડ્રાઈવરના પદ માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, તો ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ હોવું અનિવાર્ય છે, અને હા, મેડિકલ કે એન્જિનિયરિંગ જેવા ખાસ પદો માટે તો જે તે વિષયની પ્રોફેશનલ ડિગ્રી હોવી જ જોઈએ। હવે વાત કરીએ ઉંમરની। સામાન્ય રીતે અરજી કરનારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। જો કે એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ અને મહિલા ઉમેદવારો માટે સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી છે। એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાઓનું સારું જ્ઞાન હોવું એકદમ ફરજિયાત છે। આ એક એવી શરત છે જેને બિલકુલ નજરઅંદાજ કરી શકાય નહીં। ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ। અરજી કરવાની કેવી રીતે? આખી પ્રક્રિયા શું છે? આપણે એક એક સ્ટેપને બરાબર સમજીશું જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય। આખી પ્રક્રિયા ખૂબ જ સરળ અને સંપૂર્ણપણે ઓનલાઈન છે। સૌથી પહેલાં એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે suratmunicipal.gov.in પર જવાનું છે। ત્યાં ભરતી સેક્શનમાં જઈને યુઝર રજિસ્ટ્રેશન પૂરું કરવાનું, પછી ધ્યાનથી અરજી ફોર્મ ભરવાનું, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને ફી ભરી દેવાની, અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને તેનું કન્ફર્મેશન સેવ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હવે અરજી ફી કેટલી છે એ પણ જાણી લઈએ। જનરલ અને ઓબીસી ક્રીમી લેયર કેટેગરીના ઉમેદવારો માટે ફી ₹500 છે। એસસી, એસટી અને ઓબીસી નોન ક્રીમી લેયર માટે ₹250 છે। અને એક સારી વાત એ છે કે દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી। હવે એક સૌથી મહત્વની વાત પર ધ્યાન આપવાની જરૂર છે। આ તક કાયમ માટે ખુલ્લી નથી। અરજી કરવા માટે સમય બહુ મર્યાદિત છે અને છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, એટલે બિલકુલ પણ મોડું કર્યા વગર અરજી કરવી પડશે। આ તારીખો ક્યાંક નોંધી લેજો। અરજીઓ 1 એપ્રિલ 2026થી શરૂ થશે અને 15મી એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે, એટલે કે અરજી કરવા માટે ફક્ત ને ફક્ત 15 દિવસનો જ સમય મળશે। તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી સારી। તો આ હતી સુરત મહાનગરપાલિકાની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। સામે 2200થી પણ વધારે સરકારી નોકરીની તકો છે। હવે વિચારવાનું એ છે કે આ સુવર્ણ તકોમાંથી કઈ તક પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પસંદ કરવી, કઈ પોસ્ટ માટે